હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છે. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ આજે થોડુંક વ્લોગમાં પાછું મોડું થઈ ગયું છે. અને જો આજે પાછું ખેતીનું કામ ઉપાડી લીધું છે. જો આ બધું પાળા બાંધે છે. કા જય માતાજી બધાને. જોઈને પાળા બાંધવાનું ચાલુ કરી દીધું છે હવે. હા, આમાં પાછું શું વાવવાનું છે? હે, આમાં શું વાવવાનું છે? ઓલું ખડ નથી વાવવાનું, ખડ વાવવાનું છે. કા હા, બાપુ કાતળિયું કરે હે ને, હા, પછી કીધા પાક ને હરખું કરી નાખીને પછી વાવી દે. આ શું ટીંગા થાય? ઈ દવા હે એમાં. શેની છે? ઈ તો મને નથી ખબર છે ને. એવું છે. આ જો ભાઈ આ બધો પાય આમ પીડ્યો છે ને એટલે કેરા પાછા સીધા કરવાના છે અહીંથી આમ હરખા બધા. કા તમે કરવા માંડો, હાલો હવે. તો તું એક કરી નાખ ને, હું ઘરે કાંઈ ઊભો છું. મારે ફાકે થાય એમાં એવું નથી. હું ફાકે ખાઈ લઉં પછી. શું જો ભાઈ આ બાજુ અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જવાનું છે ઓલી સાઈડ સામે મકાનની દિવાલ પાછળ. તો અહીંયા જે પાછું આનું ઘોડે બધું હરખું લેવલ કરવાનું છે એક્ઝેક્ટ. અને આજે મારે સામું જઈને દાંત કાઢે. કા પાવડો લઈ લો, હાલો. હે, પાવડો લઈ લો, હાલો. પાવડો લઈ લો એમ? હા, તું લઈને હાલતી થાય. હું જાઉં જ છું. જો બે પાવડા લઈ લીધા છે. આમાં જો આ કેરા બંધાઈ ગયા છે હવે. સરસ જો બંધાઈ ગયા છે. અને આવું અમારે ખડ વાવવાનું છે. જો આ ખડ કહેવાય, સેવડી જેવું છે ને એ ખડ છે. તો જો આ સીર્યું કરી રહી ને આમાં વાવવાનું છે અમારે. જા એટલું સેટું વાવવાનું છે. એટલે કેમ કે થૂંભડા થાય ને એટલે એને ખડ કહેવાય ને, એટલે ખડ વાવવાનું છે. એમનું આમ તો જોઈને તો શેવડી જેવું લાગે છે પણ ખડ છે. ઈ વાટ વાળું થાય ને એવું ખડ છે. તો આમાં બધી જો આ કેરાય રહ્યા ને આમાં બધી વાવી દીધું છે. અને આ થોડીક શેરીઓ બાકી હતી ને તમે કીધું લાવ હું થોડીક વાવી દઉં. હાલો, જો મેં ખડ વાવી દીધું છે અને બધા ઘરે વી ગયા છે. અને હું એકલી વાહે રહી ગઈ છું. પાવડા ને એવું અને કપાળી ને એવું બધું લઈ જવાનું છે ને. જાય પીડ્યું બધું લઈ જવાનું છે. મને કે તું લેતી આવજે અને હવે હાલી આવજે. અમે બધા વ્યા જાય છે. હવે જો મારે હવે ઘરે જવું છે. હાલો હાલો, જો એમ ખડ વાવી ઘરે વ્યા છે. અને ખડ જો કાતળિયું કરીને વાયું. મારા હારા એક પડલકા કરી નાખ્યા હતા ને ત્યાં સીર્યું કરી અને વાવી દીધું છે. અને ઘરે વ્યા છે. ડોવાની દોવાની જે વાર છે થોડી. કીધું પેલા ઘડીક હમા કરવા છે ને. હા, થોડાક વ્યસ્ત હમણાં કરવા છે ને. પૂજા કામ શું કરવું? એક ખામટા થઈ જાય જાજા ને. હા, પૂજા બધી જાય. ચાલો તો આમ હોતે ને ચાવડિયું પડી છે. હા, એ બધા હમણાં કરવાના. ચાલો તો હું ઠલાવું અને હમા કરવી ઘડીક. અને પછી ડોબા બોબા દોવા ટાણું થઈ જાય ને તો ઘડીક તો હમા કેટલી વાર આપણે ડોબા કરતી હોય. તો નીણ પૂળો કરવાનું એટલે એવું ન કેવું પડે. હમા મેળ કરવા પડે. તેમ કરાવાલો, હું એકલી નહીં કરું કાઈ. મારે જે કેટલું કામ છે. હવે શું કામ છે? એ કહું છું ડોબાનું કરવાનું. ડોબા જે હજી કલાકની વાર કલાકની કેટલી કલાકની. હા, 1 કલાકની વાર તો ઘડીક હમા કરાવું. હા, હમા કરે ગાવ થઈ જાય. એક સાબુ હમા કરે પછી ડોબા દોડાય. હા તે હાલો તો તમે હોતન કરાવશો ને. હા હા તે હાલો તો હાલો. જો ભાઈ હવે થોડાક વેક્સમાં કરી નાખ્યા છે. અને પાછું બાવનું ટાણું થઈ ગયું છે. અને અમારા જેન છે નીન ભાઈ ફોન જોવે છે બેઠા બેઠા. આખો દી ફોનનું કામ કરે. એ ટેણી આવ. એ શું જોવો? હે નીન શું જોવો? શું કરે હે? બસ હવે એક હરખું રાખો એટલે બે જોવો. જો ભાઈ અહીંયા પાછું કાંક વાળું બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ શું કરે? ભાજી 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 શેની હે? મેથીની. મેથીની. કોણ લાવ્યું આ મેથી? કોણ લાવ્યું તું? ખાટલામાં પડી હતી. કોણ લાવ્યું? એ જો બપોરે અમીર કાકા લાવ્યા હતા. હા તે આ ઈવડી છે. 3 પૂળી હતી. એક મારા ભાઈ એક સેવા આવ્યો ને એક પૂળી એને દીધી. 2 પૂળી નહીં આપણે રાખ્યું. તે હું કહું મેથી ભાજી ખાવી છે ને તમારે? બનાય તો બધા કરતા હારા મારો હમણાં ખાધી નથી ભાજી મેથીની. નથી ખાધી ને. મેથી ભાજી આજ બનાવી. તો ફેમિલી જો થઈ ગયું છે વાળુનું ફાઇનલ. અને વાળુમાં કેટલા 3 ભાતના ભાઈ આ તો શાક આવી ગયા છે. એટલે 3 ભાતના શાક ખાવાના છે. અને શેના છે કાંઈ વગર જોઈ લો તમે. વળી પાછું હું ખાઈ લઈશ તો તમે કોઈ જોયા તો છે નહીં. આ કારેલાનું છે, આ ભાજી છે મેથીની ભાજી. આ શેનું છે નહીં મને નથી ખબર શેનું છે નહીં. કેવું નથી ગાવા તમને ખબર હોય તો કોમેન્ટમાં ફટોફટ કહી દો. અને સોનલ જોઈએ બી કહી છે. કા મને ખબર છે કેવું નથી કોમેન્ટમાં કહેવાનું છે. કેનું છે ન ખબર પડે. ફાઇનલ તારી વાત સાચી છે. મને નથી ખબર છે એનું છે ને. ના
હતી ના એટલે મને નથી ખબર છે મારે પણ નથી કેવું તારે નથી કેવું? મારે નથી કેવું. તો હાલો ભાઈ, મારે નથી કહેવાનું આ શેનું શાક છે. બે જ શાક તો આપણે કહી દીધા છે. એક મેથીની ભાજી, એક કારેલાનું, અને એક બીજું શેનું છે એ નથી કહેવાનું. એટલે ફટોફટ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી છે. તો મળશું આજે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો, પછી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય, મળશું કાલે.